ભુજની જેબી ઠક્કર કોમર્સ કોલેજના 5 વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોલેજના પ્રિન્સિપાલ શ્રી દ્વારા જણાવ્યા પ્રમાણે શ્રી જેબી ઠક્કર કોમર્સ કોલેજમાં તારીખ 9/7ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમમાં કારોબારી જાહેરનો પ્રસંગ હતો, જેમાં માનનીય કુલપતિ શ્રી મોહનભાઈ પટેલ હાજર હતા। આ કાર્યક્રમ દરમિયાન કોલેજના ઓડિટોરિયમમાં જે વિદ્યાર્થીઓ દ્વારા અશોભનીય વાતાવરણ કરવામાં આવ્યું, તેથી ચાલુ શૈક્ષણિક કાર્યમાંથી તમામ વિદ્યાર્થીઓ બરતરફ કરવામાં આવ્યા છે। જો કોઈ સંગઠનના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ હાજર રહેવા ન માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાંથી બરતરફ કરી શકાય। પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓનું 3 મહિનાનું શિક્ષણ બગાડવું, માનસિક ત્રાસ આપવો, આ બધી બાબતો ખૂબ જ નિંદનીય છે। વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યથી વંચિત રાખવાનું જે ફરમાન પ્રિન્સિપાલ દ્વારા જાહેર કરવામાં આવ્યું તે કોના ઇશારે કરવામાં આવ્યું? શા માટે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવ્યો? વિદ્યાર્થીઓની આ હાલત કરવામાં જેટલા પણ વ્યક્તિઓ સંડોવાયેલા હોય તેમને કડકમાં કડક સજા થવી જોઈએ। તાત્કાલિક ધોરણે તમામ વિદ્યાર્થીઓનું સસ્પેન્ડ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। કોલેજના પ્રિન્સિપલ દ્વારા ખોટી રીતે વિદ્યાર્થીઓને દબાવી ધમકાવીને ચોક્કસ સંગઠનના કાર્યક્રમોમાં હાજર રહેવા ફરજ પાડી અને વિદ્યાર્થીઓ હાજર ન રહ્યા તો તેઓને શૈક્ષણિક કાર્યથી દૂર કરવામાં આવ્યા તે અયોગ્ય છે। સમગ્ર શિક્ષણ જગત માટે કલંકિત ઘટના છે। પ્રિન્સિપાલ શ્રીએ પોતાની સત્તાને દુરુપયોગ કર્યો છે, તેથી પ્રિન્સિપાલ શ્રી ઉપર કડક કાર્યવાહી કરી તેઓને તેમના પદ ઉપરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। તાત્કાલિક ધોરણે આ બાબતે કાર્યવાહી કરવામાં આવે। જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કચ્છ જિલ્લા NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી સમગ્ર જવાબદારી કુલપતિ શ્રી કચ્છ યુનિવર્સિટી તથા રજિસ્ટ્રાર શ્રી કચ્છ યુનિવર્સિટીની રહેશે તેવું ઋષિરાજસિંહ ડી જાડેજા, પ્રમુખ કચ્છ જિલ્લા NSUI દ્વારા જણાવાયું છે।